કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ગણેશ મેકિંગ તથા લાડુ સ્પર્ધા યોજાઈ હતી। ભારતીય સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે અને આધ્યાત્મિક વારસો આવનારી પેઢીને યથાવત મળી રહે, સાથે નવી પેઢી સંસ્કારી અને સંસ્કૃતિ પ્રેમી બને તેવા ઉદ્દેશથી ભારત વિકાસ પરિષદ દ્વારા સતત વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવે છે। આવા ઉમદા હેતુ અંતર્ગત તથા કાર્યક્રમની કડી રૂપી તારીખ 24/8/2025 રવિવારના રોજ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ઇકો ફ્રેન્ડલી ગણેશ મેકિંગ સ્પર્ધા તથા લાડુ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ભારત વિકાસ પરિષદમાં સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલતના પ્રમુખ આરપી સોલંકી, પૂર્વ મામલતદાર એચ.જી. ત્રિવેદી, સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ તેમજ રાજુભાઈ પંડ્યા, ગણપતિ મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ કારિયા, બ્રહ્મ સમાજ યુવા પ્રમુખ ગૌરવભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તે પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ઇકો ફ્રેન્ડલી ગણેશ મેકિંગ સ્પર્ધા અંતર્ગત બાળકો દ્વારા માત્ર 1 કલાકમાં વિવિધ ઇકો ફ્રેન્ડલી સામગ્રી વડે ગણપતિ દેવની સુંદર મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી। આયોજનનો હેતુ માત્ર કલાનો જ વિકાસ થાય એવો જ હતો, પરંતુ કલા સાથે બાળકોમાં ગણપતિ દાદા પ્રત્યેની શ્રદ્ધા, ધાર્મિક ભાવના, ભારતીય સંસ્કૃતિનો પાયો મજબૂત થાય તેવો પણ હતો। આ દિવસે સવારે 11 વાગે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપાને લાડુનો નૈવેદ્ય ધરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ભાઈઓ અને બહેનો માટે લાડુ ખાવાની મજેદાર સ્પર્ધા યોજવામાં આવી હતી। પુરુષ વિભાગમાં સૌથી વધુ 12 લાડુ ખાધા હતા અને મહિલા વિભાગમાં સૌથી વધુ 6.5 લાડુ ખાવાનો રેકોર્ડ નોંધાયો હતો। લાડુ ખાવાની આ પરંપરા આપણા પૌષ્ટિક ખોરાકને યાદ અપાવે છે। આજના સમયમાં લુપ્ત થતી પરંપરાને ફરી જીવંત કરવા અને લાડુ જેવા પૌષ્ટિક ખોરાકને પ્રોત્સાહન આપવાને આ આયોજન કરવાનું ખાસ મહત્વ બન્યું હતું। કેટલાક પર્યાવરણ પ્રેમીઓએ આ ઇકો ફ્રેન્ડલી સ્પર્ધાના પ્રથમ નંબર આવનાર બંને વિભાગના વિજેતાઓને 251 રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા। ભારત વિકાસ પરિષદ કેશોદ આયોજિત ઇકો ફ્રેન્ડલી ગણપતિ મેકિંગ સ્પર્ધામાં કુલ 20 સ્પર્ધકો અને લાડુ સ્પર્ધામાં કુલ 45 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। ઇકો ફ્રેન્ડલી ગણપતિ મેકિંગ સ્પર્ધામાં વિભાગમાં વૈદેહી વોમનભાઈ દેવાણી પ્રથમ અને લાલવાણી કિન્નરી પ્રકાશભાઈ દ્વિતીય અને વઘાસિયા ક્વિનલ દિલીપભાઈ તૃતીય નંબરે, બી વિભાગમાં કક્કડ વિજયભાઈ મહેશભાઈ પ્રથમ અને તન્ના માધવીબેન બાલુભાઈ દ્વિતીય ક્રમે તેમજ વિઠલાણી ઈશિતા જીતેન્દ્રભાઈ તૃતીય ક્રમે આવી હતી અને લાડુ સ્પર્ધામાં મહિલા વિભાગમાં નવ્યાબેન પ્રથમ ક્રમાંકે આવ્યા હતા। દક્ષાબેન જનકભાઈ પંડ્યા દ્વિતીય ક્રમે, સંજનાબેન મનસુખભાઈ કોટડિયા અને નિમિષાબેન રાજેશભાઈ સેજલિયા તૃતીય ક્રમે આવ્યા હતા તથા પુરુષ વિભાગમાં માધાભાઈ દેવાભાઈ સુંદરવા પ્રથમ ક્રમે, રાકેશભાઈ નાગજીભાઈ ગામી દ્વિતીય ક્રમે, ભાવિનભાઈ દિલીપભાઈ આજકિયા તૃતીય ક્રમે સ્થાન પર વિજેતા થયા હતા। આ કાર્ય માટે ભોજન પ્રસાદના દાતા તરીકે ડોક્ટર ગજેરા સાહેબ છેલ્લા 3 વર્ષથી દાતા તરીકે સહયોગ આપ્યો છે। ભારત વિકાસ પરિષદના આ સેવા કાર્યમાં દાતાઓ તેમજ કમિટીના દરેક સભ્યોનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। તમામ વિજેતાઓ તથા ભાગ લેનાર દરેક સ્પર્ધકોને હાર્દિક અભિનંદન તથા આભાર માનવામાં આવ્યો હતો। ભારત વિકાસ પરિષદ કેશોદના પ્રમુખ આરપી સોલંકી, સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલતના, જગમાલભાઈ નંદાણીયા, જીતુભાઈ ધોળકિયા, જીતેન્દ્ર પટેલ, ઉષાકાંતભાઈ ભટ્ટ સહિતના સભ્યોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। જેકેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। તમારું નામ? મારું નામ રાકેશ ગામી છે અને હું ન્યુ એરા પ્રોફેસર એકેડેમીમાં ટીચર તરીકે કામ કરું છું। આજે ગણપતિ દાદાના જે લાડુ સ્પર્ધા હતી ભારત વિકાસ પરિષદ દ્વારા, મેં પહેલી વાર જ લાડુ સ્પર્ધામાં ભાગ લીધો। એનું કારણ એ હતું કે આપણી જૂની પરંપરા જે છે કે આપણા બાપ દાદાના વખતમાં લાડુ સ્પર્ધા યોજાતી, ત્યારે જે સાચો ખોરાક હતો, સાચા ઘીના લાડુ બનતા હતા, તો એ ધ્યાનમાં રાખીને મેં આજે લાડુ સ્પર્ધામાં ભાગ લીધો છે અને આજે મેં 11 લાડુ સ્પર્ધાની અંદર ખાધા છે। કારણ કે આજનો જે ખોરાક છે બાળકોને સામાન્ય જે નમકીન વાળું ખાય છે, મીઠાશ અથવા સાચું ઘી અથવા ગોળની વસ્તુ ખાતા જ નથી, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। અને એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આજે ગણપતિ દાદાના સાનિધ્યમાં લાડુ સ્પર્ધા યોજાણી, એ બદલ ભારત વિકાસ પરિષદનો પણ હું આભાર વ્યક્ત કરું કે મને એ સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળ્યો છે। અને એ તકે જે આયોજકો છે, તેના પ્રમુખ છે, બધાનો સાથ સહકાર પણ સારો રહ્યો। સ્પર્ધકોને ઘણા ઉત્સાહિત કર્યા અને જેને ધ્યાનમાં રાખીને આજે હું ટીચર હોવા છતાં પણ 11 લાડુ ખાઈ શક્યો છું। ઓકે, આભાર।